यदि सम्यक तो बलात् प्रतिमो भवार्दृशानां परमस्वभाव कुवासनापास विनाशनाय नमोस्तु तस्मै तव शासनाय नमोस्तु तस्मै जिनशासनाय। जिनशासन रूपी દીવડાની અંદર અનેકાનેક મહાત્માઓએ પોતાના જીવનરૂપી ઘીને પૂરેલું છે। તેમાંથી આજે એક મહાત્માની મારે વાત કરવી છે। 75 વર્ષની ઉંમરે જેમણે સંયમ જીવનને અંગીકાર કર્યું અને પોતાના વૃદ્ધત્વને સાકાર કરવા માટે જેઓ સ્વાધ્યાયને પોતાનો જીવન મંત્ર બનાવી દીધો। રાત્રિના 2 વાગ્યાથી તો આ મહાત્માની ગુડ મોર્નિંગ થઈ જાય। આપણને કદાચ વિચાર આવે કે 2 વાગે રાત્રે ઉઠીને શું કરવાનું અને ઝોકા જ આવે, પરંતુ એ મહાત્મા એક પણ ઝોકું ખાયા વગર અપ્રમત્ત સાધનામાં પોતે લીન છે। તેમના સ્વાધ્યાયની વાત કરું તો શત્રુંજય ગિરિરાજના 108 લોકસનો કૌશલ, ચારિત્ર જીવનના 70 લોકસનો કાયોત્સર્ગ, સાથે સાથે સિદ્ધચક્રજીનો 108 વાર જાપ, 108 વાર ઓસગ્ગહરમનો જાપ, શક્રસ્તવનો જાપ, આ બધા જાપની સાથે નિત્ય 40 બાંધી નવકારવાળી તો ફિક્સ। આ બધી વસ્તુઓ આ બધા સ્વાધ્યાયની સાથે જેઓ તપ સાધનામાં પણ આગળ વધી રહ્યા છે। આ સ્વાધ્યાયની સાથે સાથે તપની વાત કરું તો કલ્યાણક તપ એકાસનાથી પૂર્ણ, વિષસ્થાનક તપ ઉપવાસથી પૂર્ણ અને હાલ જેઓને સહસ્ત્રકૂટ તપના એકાસના ચાલી રહ્યા છે। કૃષ્ણ મહારાજાએ 18,000 વંદન કરીને પોતાની 4 નારકને તોડી હતી। આપણે કદાચ એ તો ન કરી શકીએ, પરંતુ તપ અને સ્વાધ્યાયથી પોતાના જીવનને મગમગતું કરનાર આ મહાત્માને વંદન કરીને આપણા જીવનને સાર્થક બનાવીએ। જય જીન શાસન।